कैलाश के निवासी नमु बार बार हूँ, नमु बार बार हूँ, आयो शरण तुम्हारे शंभु तार तार दो। શ્રાવણ ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે 4 વાગ્યાથી જ ભગવાન ભોળાનાથના દર્શન માટે લાંબી લાંબી કતારો જોવા મળી। બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। એમાં પણ ઝરમર વરસાદે માહોલને ઓર ભક્તિમય બનાવ્યો। દર્શન અને આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા। અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે અને સોમનાથ મહાદેવના મંદિરે આવ્યા છીએ। સવારના લાઈનમાં ઊભા હતા, એક દર્શન કર્યા પછી આરતીના દર્શન એ ફરી કરી, બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે। हमारे हिंदू धर्म में हमारा शिव और पार्वती का ये सावन का महीना है, इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से। હું કેટલી ભાગ્યશાળી છું કે શ્રાવણ મહિનામાં આવી, શ્રાવણ મહિના ત્રીજા સોમવારે આરતીના સમયે અમને ભગવાન સોમનાથજીનો દર્શન થયો। ખૂબ જ ભાગ્યશાળી છું। અહીંયા ઘણી બધી સુવિધાઓ બહુ સારી છે। પવિત્ર શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે અને ત્રીજા સોમવારને લઈ વહેલી સવારથી જ સોમનાથ મંદિર ખાતે ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। તો સાથે સાથે આજે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પણ સોમનાથ મહાદેવ છે તેઓને અમે વર્ષાને ચાટણા કર્યા હતા, કારણ કે આજે ત્રીજો સોમવાર છે શ્રાવણ માસનો અને 3 સોમવાર પૈકીના 2 સોમવારો છે તે ગીર સોમનાથ જિલ્લાની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અસર છે અને ત્યારે આજે ત્રીજા સોમવારના દિવસે જ્યારે મેઘરાજાએ અમી છાટણા કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદની આશા રાખીને બેઠા છે। તો વહેલી સવારથી જ જ્યારે 4 વાગે સોમનાથ મહાદેવનું મંદિરના દ્વાર ખુલ્લા ત્યારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। आयो शरण तुम्हारे शंभु देवताभ्यो नमः वासुदेवताभ्यो नमः। श्री विश्वावसुनाम संवत्सरे रवि दक्षिणायने वर्षा ऋतौ महामंगल्ये फलप्रदं मासोत्तमे मासे पुण्यकारी श्रावण मासे कृष्ण पक्षे